hope you all are doing well. See, previously આપણે ઇન્ડિયન ઇકોનોમીના યુનિટ 2 એના ચેપ્ટર 1 એટલે કે નેશનલ ઇન્કમ ની અંદર કન્સેપ્ટ સ્ટડી કર્યા હતા. કયા તો કે જીડીપી, જીએનપી એન્ડ એનએનપી. અધર ધેન ધેટ આપણે ફાઇનાન્શિયલ ઇન્કમ, રિયલ ઇન્કમ એઝ વેલ એઝ પર કેપિટા ઇન્કમ જેવા કન્સેપ્ટ જે છે એ સ્ટડી કરેલા હતા. ધેન વી હેવ મૂવ ટુ ધી મેથડ્સ કે ભાઈ કેવી રીતે જે છે સી પ્રીવિયસલી જે છે કન્સેપ્ટ એ શું છે તો કે એકચ્યુઅલમાં એ કઈ વસ્તુ તો કે ભાઈ આ રીતે જે છે એ કોઈ પણ કન્ટ્રી જે છે એ ક્લેમ કરી શકે આ વસ્તુના બેઝિસ ઉપર કે ભાઈ અમારી નેશનલ ઇન્કમ જે છે એ સારી છે અથવા તો અમારો ગ્રોથ સારો છે, બરાબર. જેની અંદર આપણે મેજરલી જેટલી બી કન્ટ્રીઝ છે વર્લ્ડની અંદર એ લોકો જીડીપીના પેરામીટર ઉપરથી પોતાનો ગ્રોથ જે છે એ ક્લેમ કરે છે, બરાબર, વર્લ્ડ ઇકોનોમીની અંદર. ફાઇન. સી નેક્સ્ટ આપણે મેથડ સ્ટડી કરેલી હતી કે ભાઈ કઈ મેથડથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે કોઈ કન્ટ્રીની અંદર ગ્રોથ જે છે એ કેટલો છે, બરાબર. જેની અંદર આપણે પ્રોડક્શન એઝ વેલ એઝ કોસ્ટ એન્ડ ધેન ઇન્વેસ્ટમેન્ટ આવા 3 પેરામીટર્સના બેઝિસ ઉપર મેથડ્સ જે છે એ કેલ્ક્યુલેટ કરી એઝ વેલ એઝ લિમિટેશન્સ પણ સ્ટડી કરેલી કે દરેક મેથડની અંદર કેવી લિમિટેશન્સ છે. તો કે અમુકમાં ડ્યુઅલ જે છે એ એટલે કે ટ્વાઇસ ટાઈમ્સ જે છે એ શું તો કે સિમ્પલી કેલ્ક્યુલેશન થઈ જાય છે. ઘણી વખત કોસ્ટના બેઝિસ ઉપર એકચ્યુઅલ આઈડિયા નથી આવતો. ફાઇન. સો એ વેની અંદર જોવા જઈએ તો એક મેથડ એ લોકોએ એવી રાખેલી કે ભાઈ આપણે પ્રોડક્શનના બેઝિસ ઉપરથી કેલ્ક્યુલેટ કરીએ સો ધેટ વી કેન ગેટ ધી ઓરિજિનલ આઈડિયા. ફાઇન. સો હવે આપણે 3 ટાઈપ્સની મેથડ જે છે એ ડિસ્કસ કરેલી. સી નેક્સ્ટ તમારે કઈ વસ્તુ જોવાની છે કે સિમ્પલી રીઝન્સ ફાઇન્ડ આઉટ કરવાના છે અથવા તો રીઝન્સ જે છે એ જોવાના છે કે ભાઈ વાય ધીસ એસ્ટિમેટ્સ અથવા તો આવા એસ્ટિમેટ્સ આપણે શું કામ કાઢીએ છીએ, બરાબર. શું જરૂરિયાત છે, શું ઇમ્પોર્ટન્સ છે નેશનલ ઇન્કમના એસ્ટિમેટ્સનું એઝ વેલ એઝ તમારે કરંટ એનાલિસિસ એટલે ક્યાંથી તો કે સિમ્પલી ફ્રોમ ધી ટાઈમ ઓફ 2005 ફાઇન 2004 2005 થી લઈ અને અત્યાર સુધી એટલે કે તમને આની અંદર 2012 સુધીનો જ ડેટા આપેલો છે. વી વિલ ઓલ્સો ડિસ્કસ ધી લાસ્ટ ક્વાર્ટર્સ ડેટા. ફાઇન. કે ભાઈ લાસ્ટ ક્વાર્ટરની અંદર અથવા તો 2019-20 ની અંદર કેવી સિચ્યુએશન હતી અને શું કામ એ સિચ્યુએશન હતી. ફાઇન. સો એ વસ્તુ બી જોશું એઝ વેલ એઝ પર કેપિટા ઇન્કમનું પણ તમારે એનાલિસિસ કરવાનું છે કે ભાઈ એ કયા વેની અંદર એ લોકો જુએ છે એ વસ્તુને. ફાઇન. એઝ વેલ એઝ એ વસ્તુ બી જોવાની છે કે શું તો કે બિઝનેસ એન્વાયરમેન્ટ એઝ વેલ એઝ નેશનલ ઇન્કમનું શું રિલેશન છે ઓર એલ્સ નેશનલ ઇન્કમ જે છે એની અંદર વધારો થવાથી અથવા તો ગ્રોથ ઓછો થઈ જવાથી કે ઘટાડો થવાથી ઇમ્પેક્ટ શું આવે છે બિઝનેસ એન્વાયરમેન્ટ પર. ફાઇન. સો એને રિલેશનની અંદર આ બધી વસ્તુ સ્ટડી કરવાની છે. સો લેટ અસ ડિસ્કસ ધી ગ્લાન્સ, બરાબર. તમને એક ટોપિક આપેલો છે કે ગ્લાન્સ ઓફ નેશનલ ઇન્કમ ઇન ઇન્ડિયા. સો જોઈએ કે કયા મેનરની અંદર આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, કઈ વસ્તુને બેઝિયર તરીકે લઈએ છીએ, બેઝિયર કેવી રીતે ચેન્જ કર્યું છે, શું કામ કર્યું છે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ધોઝ થિંગ્સ. સી તમને આની અંદર ફર્સ્ટ ટોપિક આપેલો છે મેથડ્સ ઓફ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ ઇન ઇન્ડિયા. સી પ્રીવિયસલી આપણે સ્ટડી કરી શું હતું તો કે જનરલી કે ભાઈ જનરલી કોઈ કન્ટ્રી કેવી રીતે જે છે એ નેશનલ ઇન્કમને કેલ્ક્યુલેટ કરતી. આની અંદર તમને ઘણી બધી વસ્તુ આપેલી છે કે આપણે શું કામ આવા પેરામીટર્સને લઈએ છીએ. અધર દેન ધેટ શું રીઝન છે એવા પેરામીટર્સને લેવાનું. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ. એમાં ફર્સ્ટ તમને ટોપિક આપેલો છે, આવા 3 ટોપિક્સ આપેલા છે. 3 વેની અંદર આપણને બતાવેલું છે કે ભાઈ શું કામ આપણે આ રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ઇટ. ફર્સ્ટ તમને આપેલું છે મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ નેશનલ ઇન્કમ ઇન ઇન્ડિયા. પ્રીવિયસલી આપણે જે જોયું એ શું હતું તો કે જનરલ અને આ શું છે તો કે ઇન્ડિયાના કન્ટેક્સમાં આપેલું છે, જેમાં ફર્સ્ટ જ તમને 2 to 3 પોઈન્ટની અંદર આપેલું છે કે વાય ઇટ ઇઝ નીડેડ. ફાઇન. શું કામ જરૂરી છે નેશનલ ઇન્કમ જે છે એ કેલ્ક્યુલેટ કરવી. સી ફર્સ્ટ આપેલું છે નેશનલ ઇન્કમ ઇઝ ધી પેરામીટર ઓફ મેઝરિંગ એની કન્ટ્રીઝ પ્રોસ્પેરિટી એન્ડ ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ. બહુ એટલે બહુ નોર્મલ ખાલી એને વાંચીએ ત્યાંથી આપણને આઈડિયા આવી જાય કે ભાઈ નેશનલ ઇન્કમ જે છે એ શું બતાડે છે તો કે ભાઈ કોઈ પણ કન્ટ્રી જે છે એના ગ્રોથ પેરામીટર અને કન્ટ્રીની પ્રોસ્પેરિટી બતાડે કે કયા લેવલ ઉપર, બરાબર. 3 કેટેગરાઇઝેશનમાંથી કયા કેટેગરીની અંદર કોઈ કન્ટ્રી આવે છે ઇન કન્ટેક્સ ટુ ધી ગ્રોથ. ફાઇન. કારણ કે કન્ટ્રીની નેશનલ ઇન્કમ જ ડિસાઇડ કરે છે કે લોકોના ભાગમાં નેશનલ ઇન્કમ ઉપરથી જ આપણે જોઈએ છીએ કે ભાઈ લોકોની પર કેપિટા ઇન્કમ કેટલી છે. ફાઇન.
સો એના ઉપરથી આપણને આઈડિયા આવે કે પર હેડ લોકોના ભાગમાં કેટલા રૂપિયા આવે છે. એ પછીની વસ્તુ છે કે ડિસ્પેરિટી ઓફ ઇન્કમ છે કે ભાઈ તળિયાના 20% લોકોને ટોચના 20% લોકો એ બંને જે છે એ અલગ અલગ વેની અંદર જે છે એ નેશનલ ઇન્કમનો હિસ્સો ઓક્યુપાય કરે છે, જે આગળ જઈને આપણે વર્લ્ડ બેંકના એઝ વેલ એઝ નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચના ડેટા ઉપરથી આપણે જોશું કે કેટલા લોકો કેટલી ઇન્કમ જે છે એ કન્ટ્રીની અંદર ઓક્યુપાય કરે છે. બટ ધ થિંગ ઇઝ દેટ કે કન્ટ્રીની પ્રોસ્પેરિટી બતાડે છે અને એના ઉપરથી આઈડિયા આવે બરાબર વર્લ્ડ ઇકોનોમીની અંદર કે ભાઈ કન્ટ્રી કયા કેટેગરાઇઝેશનમાં આવશે, કે ડેવલપ્ડમાં આવશે, અંડર ડેવલપ્ડમાં આવશે કે પછી ડેવલપિંગની અંદર. ફાઇન. તો એ વસ્તુની અંદર તમને કહે છે અધર દેન દેટ શું બતાવે તો કે કન્ટ્રીની ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ એટલે શું તો કે સિમ્પલી નેશનલ ઇન્કમના કન્ટેક્સમાં જોવા જાય તો બતાડે કે ભાઈ કન્ટ્રીની અંદર આવનારા સમયની અંદર કેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ અથવા તો લોકો માટે કેટલીક વેલફેર એક્ટિવિટીઝ કરવામાં આવશે. પ્લાનિંગ જે છે યરલી પ્લાનિંગ કહો કે 5 યર પ્લાનિંગ, 5 યર પ્લાનિંગ તો ઓલમોસ્ટ રિમૂવ થઈ ગયું છે. એના બદલે મેં તમને જેમ કીધું નીતિ આયોગ આવી ગયું છે ફ્રોમ ધી 2017. ફાઇન. 2012 to 2017 વોઝ આર લાસ્ટ 5 યર પ્લાન બરાબર. તો એના પછી નીતિ આયોગ આવી ગયું છે. તો જોવામાં આવે કે ભાઈ કઈ કઈ વસ્તુ જે છે એ આપણે એકચ્યુઅલ વેની અંદર બનાવીએ તો આપણે ઘણા બધા પ્લાનિંગ છે યર વાઇઝ બરાબર. ને બજેટની અંદર બી ઘણી બધી વસ્તુ આપણને દેવામાં આવે છે, ઘણા બધા રિસોર્સિસ અલોકેટ કરવામાં આવે છે ઇન ટર્મ્સ ઓફ મોનેટરી રિસોર્સિસ. બટ ધ થિંગ ઇઝ દેટ કે એ મોનેટરી રિસોર્સિસ કેવા વેની અંદર એકચ્યુઅલમાં યુટિલાઇઝ થાય છે. રાઈટ. સો એના પરથી આપણને આઈડિયા આવે નેશનલ ઇન્કમ ઉપરથી કે સાચે એ રિસોર્સિસ કે એ મોનેટરી રિસોર્સિસ જે છે એ ડિરેક્ટેડ વેની અંદર જાય છે કે નહીં. રાઈટ. સો ધીસ ઇઝ ધ થિંગ. આવી ઘણી બધી વસ્તુ આગળ પણ આપણે ડિસ્કસ કરશું કે ભાઈ કઈ કઈ વસ્તુઓ ઇમ્પેક્ટ કરે છે જ્યારે બિઝનેસ એન્વાયરમેન્ટની નેશનલ ઇન્કમને કોરિલેટ કરશું ત્યારે. રાઈટ. સી નેક્સ્ટ અમે કીધું છે ધ એસ્ટિમેટ્સ ઓફ નેશનલ ઇન્કમ ઓફ કન્ટ્રી become useful in assessing as to where does it stand while trying to achieve the progress. જેમ મેં તમને કીધું એમ આપણને આઈડિયા આવે કે આપણે કઈ જગ્યાએ કયા સ્થાને ઊભા રહીએ છીએ. આ વર્ષની અંદર આટલી સિચ્યુએશન આવી તો આપણે કેટલુંક જે ભંડોળ છે બરાબર એટલે કે નાણાકીય ભંડોળ મોનેટરી ફંડ જે છે એ કેટલું આપણે બીજા જે છે એ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી જરૂરિયાત પડશે, કેટલું જે છે એ આપણી પાસે પોતાની પાસે છે કે જે આપણે કોઈ બી વસ્તુ કે માની લો કે અત્યારે આપણે સૌથી વધારે બેઝિકલી કઈ વસ્તુની જરૂરિયાત છે કન્ટ્રીની અંદર જોવા જઈએ તો કે હેલ્થ ફેસિલિટીઝની. અધર દેન દેટ હેલ્થ સેન્ટર જે છે એ રિમોટ પ્લેસીસ ઉપર હોવા એની જરૂરિયાત જે છે એ આપણે અત્યારે વધારે છે. તો કરે શું આ લોકો તો કે નેશનલ ઇન્કમ ઉપરથી આપણને એકચ્યુઅલમાં એના એસ્ટિમેટ ઉપરથી આઈડિયા આવે કે ભાઈ આ જગ્યાએ આ વસ્તુ છે અને લોકો આટલી ફેસિલિટીઝ યુટિલાઇઝ કરે છે. રાઈટ. સો ધ થિંગ ઇઝ દેટ કે આપણને આઈડિયા આવી જાય કે આપણે પ્લાનિંગ બનાવ્યું હતું અને એના વેની અંદર એકચ્યુઅલમાં કેટલું ચાલે છે. આ ટાઈમ પીરિયડમાં અત્યારે જો આટલી ઇન્કમ આપણી પાસે છે તો કેટલી આપણે જરૂરિયાત પડશે ઇન્ટરનેશનલ લેવલની ઇન્સ્ટિટ્યુશન પાસેથી બરાબર કે ભાઈ આ ટાઈપની લોન જે છે અધર દેન દેટ એ લોકો હેલ્પના ફોર્મેટની અંદર કાંઈ બી પૈસા આપે છે તો કેવા વેની અંદર અને ક્યાં ઓક્યુપાય કરવા. રાઈટ. સો એ વસ્તુનો આઈડિયા આવે. See, next one કહે છે તો કે because the estimates of national income clearly indicate the realistic financial condition of that country, you can see the growth parameters. બરાબર. આપણને આઈડિયા આવી જાય કે કન્ટ્રીની ફાઇનાન્શિયલ સિચ્યુએશન કેવી છે. અધર દેન ધેટ બી તમે જ્યારે જોતા હશો નેશનલ ઇન્કમ ત્યારે તમને કરોડોની અંદર જ્યારે તમે ફિગર જોવો એટલે તમને એવું લાગે કે ના ભાઈ આપણી કન્ટ્રી તો બહુ સારા પેસ ઉપર ચાલે છે. બટ એકચ્યુઅલમાં જ્યારે તમે જોવા જાવ એટલે કે તમે માથાદીઠ આવક જુઓ છો તો એમાંય તમને બહુ સારું લાગે ભાઈ એક પર્સનના ભાગમાં લાખ રૂપિયા, 1.25 લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયા જેટલી ઇન્કમ આવે છે. બટ એકચ્યુઅલમાં શું એવું આવે છે તમારા ઘરની તમે ખાલી તમારા ઘરની ઇન્કમ જુઓ તો શું તમારા ઘરની ઇન્કમને 5 માથા વચ્ચે ડિવાઈડ કરવાથી શું તમારા ભાગમાં લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયા આવે છે? ના. સો there is disparity of income and there is so many other things કે ભાઈ અનએમ્પ્લોયમેન્ટનું લેવલ છે. આ લોકો જેવું વિચારે છે આપણે માની લો કે એવું વિચારીએ કે સિમ્પલી આપણે પર કેપિટા ઇન્કમ કેવી રીતે કાઉન્ટ કરીએ છીએ તો કે જીએનપી ડિવાઇડેડ બાય ધી નંબર ઓફ પીપલ રિસાઇડિંગ ઇન ટુ ધી કન્ટ્રી. હવે માની લો કે કન્ટ્રીની અંદર જેટલા લોકો રહે છે એમાંથી કેટલા કરોડો એવા લોકો છે કે જે બિલો પોવર્ટી લાઇનની અંદર આવે છે, કેટલા કરોડો એવા લોકો છે કે જે અનએમ્પ્લોયડ છે કે જેના વિશે પણ આપણે એવું માનીને ચાલીએ છીએ કે જેના ભાગમાં 1,35,000 રૂપિયા ઇન્કમ આવતી હશે જે એકચ્યુઅલમાં આવતી નથી. સો ધ થિંગ ઇઝ ધેટ કે જેવું પિક્ચર આ એસ્ટિમેટ થ્રુ દેખાતું હોય છે
એવું એકચ્યુઅલમાં હોતું નથી. બટ ડેફિનેટલી એક વસ્તુ છે કે તમે જ્યારે એઝ અ હોલ એક ફિગરને જુઓ છો તો ડેફિનેટલી તમને એક સારી એવી સાઉન્ડ કન્ડિશન બતાડે કે ના ભાઈ કન્ટ્રીની અંદર એટલી વસ્તુ તો છે કે ભાઈ આપણે આપણા એટલે કે ડોમેસ્ટિક પીપલ જે છે એને રિસોર્સિસ પૂરા પાડી શકીએ. હા, સો એ વેની અંદર વાત કરે છે અને એ વેની અંદર જ તમને આપેલું છે. સી નેક્સ્ટ શું કહે છે, with the help of the series of national income, the details of national income are given on the current prices as well as rates prevailing in the 2004-5. See, અત્યારે આપણે જે કાંઈ બી આગળ જોશું, બરાબર, ડેટા જે છે, ન્યુમેરિકલ ડેટા જે છે એ જોશું નેશનલ ઇન્કમ, એ તમામ ડેટા 2004-5 ના યરને બેઝ યર તરીકે કાઉન્ટ કરી અને લેવામાં આવેલા છે. પછીથી આગળથી જે છે એ CSO એ એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ બેઝ યર હવે એટલે કે આટલા બધા વર્ષો પછી બેઝ યર 2004-5 ને ન લઈ શકે. સો ધ થિંગ ઇઝ દેટ કે આપણે એ બી એક વસ્તુ જોવાની છે કે આપણે જે વસ્તુ કાઉન્ટ કરીએ છીએ ને એ બેઝ યરને લઈને કરીએ છીએ. બેઝ યરને લઈને તમે કાઉન્ટ જ્યારે કરો છો ત્યારે તમે જોવા જાઓ એક વેથી તો તમે કોઈ બી વસ્તુ કરંટ પ્રાઇસીસે કાઉન્ટ નહીં કરતા, તો શેનાથી, તો કે કોન્સ્ટન્ટ પ્રાઇસીસે કાઉન્ટ કરો છો. સો એ બી એક વસ્તુ જોવાની છે કે એ પ્રાઇસે તમને જે ડેટા મળે છે એ રિયલ પિક્ચર બતાડે છે કે નહીં. એમાં બી પાછું કોન્ટ્રાડિક્શન છે કે તમે કયા બેસિસ ઉપર કાઉન્ટ કરો છો. જો પ્રાઇસ રાઇઝના બેસિસ ઉપર કાઉન્ટ કરો છો તો તમારું એનાલિસિસ આખો ઇન્ફ્લેશનરી એનાલિસિસ બની જાય. એન્ડ ઇફ યુ આર કાઉન્ટિંગ ધોઝ થિંગ્સ ઓન ધી બેસિસ ઓફ પ્રોડક્શન, બરાબર, તમે પ્રોડક્શનના બેસિસ ઉપર કાઉન્ટ કરો છો તો તમને ડેફિનેટલી કોન્સ્ટન્ટ પ્રાઇસીસના વેથી તમને ડેફિનેટલી એક સારું એવું એનાલિસિસ અને ટ્રુ પિક્ચર રિયલિસ્ટિક એનાલિસિસ મળે. ફાઇન, સો એ બી વસ્તુ જોશું કે કેવી રીતે એ લોકો બિલીવ કરે છે કે ભાઈ આ વસ્તુને લેવી કે નહીં. ફાઇન, CSO એ એક્સેપ્ટ કરી લીધું કે 2011-12 જે છે એ બેઝ યર તરીકે લેવાનું છે, નહીં કે 2004-5. સીધી વસ્તુ છે. આટલા બધા યર્સ પછી તમે 2004-5 ના એટલે કે અપ્રોક્સિમેટલી 15 વર્ષ વયા ગયા, 2004-5 15-16 વર્ષ જતા રહ્યા, બરાબર. હવે એ યર્સને બેઝ યર તરીકે લેવાની કોઈ જરૂરિયાત નથી. ફાઇન, હવે શું કરવાનું તો કે 2011-12 ને આ લોકોએ બેઝ યર તરીકે લીધી. એ પાછળનું રીઝન છે કે 2011-12 ની અંદર આપણે સેન્સસ જે છે એ કાઉન્ટ કરેલું એટલે કે પોપ્યુલેશન કાઉન્ટ કરેલી છે, બરાબર, વસ્તી ગણતરી કરેલી. તો સીધી વસ્તુ છે કે પહેલાની વસ્તી ગણતરી કરતા આમાં એટલે કે 2001 કરતા આમાં આપણને અક્યુરેટ ડેટા મળે. ફાઇન, સો ધ થિંગ ઇઝ દેટ કે એ લોકોએ એક્સેપ્ટ કરી લીધું કે હવેથી આપણે ફ્રોમ ધી નેક્સ્ટ યર્સ ઓનવર્ડ્સ આપણે 2011-12 ને બેઝ યર તરીકે લેશું. ફાઇન, સો એના વેથી કહે છે. સી નેક્સ્ટ તમને શું કહે છે કે વિથ ધી ચેન્જિંગ ટાઈમ above series was utilized, બરાબર. ટાઈમ ચેન્જ થાય છે તો ડેફિનેટલી યુ હેવ ટુ ચેન્જ ધી પેરામીટર્સ, બરાબર. તમારે એક બેઝ જે છે એને ચેન્જ કરવાની જરૂર પડે છે. ફાઇન, બાય ધી ટાઈમ. સો એ વેથી જ કહે છે કે ભાઈ વિથ ધ ચેન્જિંગ ટાઈમ above series was utilized. Thus, two methods for representing national income and per capita income are prevailing in our country. કયા પ્રાઇસીસ તો કે કરંટ પ્રાઇસીસ એન્ડ અધર ધેન ધેટ કોન્સ્ટન્ટ પ્રાઇસીસ. ફાઇન, બંને પ્રાઇસીસથી આપણે જે છે એ જોઈએ છીએ. ફાઇન, આની અંદર તમને બંને પ્રાઇસીસના વેની અંદર આપેલું છે કે ભાઈ કરંટ પ્રાઇસીસથી તમે કરો છો તો શું ફાયદો અને શું નુકસાન, બરાબર, અને કોન્સ્ટન્ટ પ્રાઇસીસથી કરો છો તો શું ફાયદો અને શું નુકસાન. અધર કહેવાની વસ્તુ એ છે કે ફાયદો નુકસાનના કન્ટેક્સમાં કેવી રીતે કહે છે તો કે સિમ્પલી રિયલિસ્ટિક પિક્ચર એન્ડ નોન રિયલિસ્ટિક પિક્ચર. સી બંને વેઝ જે બંને મેથડ્સ જે છે એની અમુક જે છે એ એડવાન્ટેજીસ ને અમુક ડિસએડવાન્ટેજીસ છે. ફાઇન, જે તમને આની અંદર ડિસ્કસ કરાવેલા છે. જોઈએ શું કહે છે. સી the figure of national income prepared with the help of current price do not show the actual picture of economic development, બરાબર. પહેલા જ એ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ કરંટ પ્રાઇસે તમે નેશનલ ઇન્કમને જુઓ છો તો એ તમને રિયલિસ્ટિક પિક્ચર નથી બતાડતું. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? શું કામ કરંટ પ્રાઇસીસથી તમને આઈડિયા ના આવે તો કે સી કરંટ પ્રાઇસીસથી જ્યારે તમે જોતા હોય ને વસ્તુ ઇટ ઇઝ ધી હાઈલી ફ્લક્ચ્યુએટિંગ થિંગ્સ, બરાબર. માર્કેટની અંદર એટલે થાય શું તો કે તમે કરંટ પ્રાઇસે જોવો ને એટલે બધાની ફ્લક્ચ્યુએશન સાથે તમે વસ્તુને જુઓ છો. જ્યારે ઘણી વખત એવું હોય કે એ વસ્તુનો કાંઈ એકચ્યુઅલમાં આની અંદર રોલ હોતો જ નથી. સ્ટીલ વી આર કન્સિડરિંગ ઇટ. તો તમને કેવી રીતે આઈડિયા આવે કે આપણે જે વસ્તુ મેઝરમેન્ટ કરીએ છીએ કે આપણે જે વસ્તુ મેઝર કરીએ છીએ એ એકચ્યુઅલ વેની અંદર એટલે કે સાચા વેની અંદર કરીએ છીએ. તો સી તમને બે વસ્તુ કહે છે કે બીકોઝ
ઇફેક્ટ ઓફ ટુ કમ્બાઇન્ડ ફેક્ટર્સ ઇઝ સીન ઇન ધી કરંટ પ્રાઇસીસ. બંને ફેક્ટર્સ જે છે એની તમને જે છે એ ઇફેક્ટ જોવા મળે. કયા કયા? તો કે રાઇઝ ઇન ધી પ્રોડક્શન ઓફ એકચ્યુઅલ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ડેફિનેટલી મેં જેમ તમને કીધું એમ, તમે જે કોઈ બી વસ્તુ કરંટ પ્રાઇસની અંદર લ્યો છો એટલે ટાઈમ બાય ટાઈમ જેટલા રાઇઝીસ થતા જાય છે, અમુક વસ્તુની અંદર ઘટાડો થતો હોય, અમુક ફેક્ટર્સ એવા છે કે જેનો કાંઈ રોલ નથી, સ્ટીલ દે આર અફેક્ટિંગ એન્ડ સ્ટીલ વી આર કાઉન્ટિંગ ધોઝ ફેક્ટર્સ. ફાઇન. સો એ વસ્તુની અંદર કે છે. એન્ડ નેક્સ્ટ તમને કહે છે કે રાઇઝ ઇન ધી પ્રાઇઝીસ. આમાં બી કોન્ટ્રાડિક્શન છે. જ્યારે તમે પહેલી વસ્તુ જોવો છો ને કે રાઇઝ ઇન ધી પ્રોડક્શન ઓફ એકચ્યુઅલ ગુડ્સ એન્ડ સર્વિસીસ, તો એ સાચી વસ્તુ છે કરંટ પ્રાઇસીસના કેસમાં. કેમ કે સીધી વસ્તુ છે કે તમારે એ વસ્તુ બી જોવી પડે કે લોકોનું કન્ઝમ્પશન જે છે એ કઈ સ્પીડથી વધે છે, કેવી રીતે વધે છે, કઈ કેટેગરીની અંદર વધે છે, સો દેટ યુ કેન ગેટ ધી રિયલ આઈડિયા. સીધી વસ્તુ છે ને. હું પહેલા મારી આગળ 50,000 રૂપિયા આવતા હતા માથા દીઠ, માની લો કે પર કેપિટા ઇન્કમના કેસમાં જોવા જઈએ પહેલા 50,000 હતી, તો ત્યારે કન્ઝમ્પશનની પેટર્ન આખી અલગ હોય. મારું કન્ઝમ્પશન કોઈ વસ્તુ માટે, મારા પ્રેફરન્સીસ કોઈ વસ્તુ માટે, અધર દેન દેટ કે મારો બિહેવિયર, બરાબર, મારો એઝ અ કન્ઝ્યુમર બિહેવિયર જે છે એ આખો અલગ હોય. અને હવે મારા હાથમાં 1,35,000 રૂપિયા આવે છે, તો ડેફિનેટલી મારો જે છે એ બિહેવિયર એ કન્ટેક્સની અંદર હોય. અને એ વેથી હું માર્કેટની અંદર જે છે એ વસ્તુઓ લેવા જાઉં છું, ડિમાન્ડ કરું છું, જે અકોર્ડિંગ ટુ સપ્લાય આપવામાં આવે છે. હવે એક વસ્તુ તમે વિચારો કે આપણે પર કેપિટા ઇન્કમની અંદર બધાના હાથમાં એટલા રૂપિયા આવતા હોય, તો સીધી વસ્તુ છે બધાનો બિહેવિયર ચેન્જ થતો હોય. આમાં ફરી પાછું એક ફેક્ટર આપણે કન્સિડર કરીએ કે ડિસ્પેરિટી ઓફ ઇન્કમ. તો ડેફિનેટલી એ વેથી જોવા જાય બધાના હાથમાં કંઈ 1,35,000 તો ના આવતો હોય. સો એક વસ્તુ તમે જુઓ કે કેટલા બધા ફેક્ટર્સ એવા છે કે જે કરંટ પ્રાઇસીસની અંદર તમને જે છે એ અફેક્ટ કરતા હોય. બટ વેન યુ આર measuring it on the basis of rise in the price of production of actual goods and services, બરાબર, એકચ્યુઅલ ગુડ્સ અને સર્વિસીસના પ્રાઇસીસની અંદર વધારો આવે ને એના બેસિસ ઉપર તો જો તમે જુઓ છો તો ડેફિનેટલી તમને એક બહુ સારો અને કરંટ આઈડિયા મળી જાય કન્ઝમ્પશનના કન્ટેક્સમાં. બટ ઇફ યુ આર મેઝરિંગ ઇટ ઓન ધી બેસિસ ઓફ રાઇઝ ઇન પ્રાઇસીસ, બરાબર, તો હકીકતમાં જોવા જાય તો પ્રાઇસ રાઇઝને જેટલા બી ફેક્ટર્સ અફેક્ટ કરે છે ને તે આર ઓલવેઝ ધી ટેમ્પરરી ફેક્ટર્સ. કેમ કે ઇન્ફ્લેશન અને રિસેશન જે છે ને એ માર્કેટના એવા પેરામીટર્સ છે કે જે માર્કેટની અંદર લોંગર ટાઈમ પીરિયડ સુધી એવી બહુ ઓછા કેસીસ હોય. તો જ્યારે તમે પ્રાઇસ રાઇઝીસ જે છે એના બેઝિસ ઉપર જે છે મેઝરમેન્ટ કરો છો કોઈ બી વસ્તુ, તો સિમ્પલી છે શું, તો કે એક ઇન્ફ્લેશનરી એનાલિસિસ આવે. સીધી વસ્તુ છે, માર્કેટમાં બધી વસ્તુના પ્રાઇસ એક સાથે વધ્યા હોય અને તમે જુઓ છો અને તમે એ વસ્તુના બેઝિસ ઉપર જુઓ છો કે જ્યારે લોકોનો પરચેસિંગ પાવર બહુ ઓછો હોય, બરાબર, એટલે કેવું તો કે પેલા 50 રૂપિયાની બે વસ્તુ આવતી, 50 રૂપિયાની હવે એક વસ્તુ નથી આવતી. સો ધ થિંગ ઇઝ દેટ કે તમે એવું એનાલિસિસ કરતા હશો કે જ્યારે લોકોનો પરચેસિંગ પાવર બહુ ઓછો હોય. સો દેટ્સ વાય એ લોકો શું કહે છે તો કે આપણે જે કાંઈ પણ એનાલિસિસ કરીએ છીએ એ કોન્સ્ટન્ટ પ્રાઇસીસથી કરીએ છીએ, નહીં કે કરંટ પ્રાઇસીસ. શું કામ? કેમ કે કરંટ પ્રાઇસીસથી જ્યારે કરવા જાય ત્યારે આપણને એકચ્યુઅલ કાંઈ પણ જે છે એ પિક્ચર મળતું નથી માર્કેટનું. રાઈટ. સો એ વેની અંદર તમને કહે છે કઈ વસ્તુ આ સેશનની અંદર ડિસ્કસ કરી આપણે, તો કે સિમ્પલી જે તમને નેશનલ ઇન્કમ છે એનો એક ગ્લાન્સ આપી દીધો છે કે આપણી કન્ટ્રીની અંદર કઈ રીતે જોવામાં આવે છે. અને એક લાસ્ટ સિરીઝ કરીને તમને એક વસ્તુ આપેલી છે જેમાં કીધું કે ભાઈ આપણે 2004-5 ને બેઝ યર તરીકે રિમૂવ કરી અને 2011-12 લીધેલું છે. શું કામ? કેમ કે નવું જે છે એ વસ્તી ગણતરી થઈને આવી, તો એના બેઝિસ ઉપર જોવા જઈએ તો આપણને એક સારું પિક્ચર, એક ટ્રુ પિક્ચર જે છે એ મળી શકે. ફાઇન. સો ધ થિંગ ઇઝ દેટ કે એના બેસિસ ઉપરથી આપણને આઈડિયા આવે કે નેશનલ ઇન્કમ કયા વેથી છે. બીજું એક જોયું કે ભાઈ નેશનલ ઇન્કમને જ્યારે કરંટ પ્રાઇસીસથી જોવામાં આવે તો તમને એકચ્યુઅલ પિક્ચર ઇકોનોમીનું દેખાતું નથી. સીધી વસ્તુ છે, તમે બધા ફ્લક્ચ્યુએશન્સની સાથે જુઓ છો, એના સાથે કાઉન્ટ કરશો. ફાઇન. સો એ વેની અંદર આપેલું છે. નેક્સ્ટ જે છે એ કોન્સ્ટન્ટ પ્રાઇસીસ વિશે ડિસ્કસ કરશું કે શું કામ કોન્સ્ટન્ટ પ્રાઇસીસ અથવા તો બેઝ યરને લઈને આપણે કાઉન્ટ કરીએ છીએ. ફાઇન. સો નેક્સ્ટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ.